આઈડી બનાવ્યું ને હું અત્યારે હાલમાં સુરત પૂગવા આવ્યો ને મિત્રો બધી માહિતી તમને હું આઈડી માંથી આપી જેટલા આમ થતા હતા ને આજે તમારો બાપ લાલો આહિર સુરત પૂગવા જ આવ્યો હા જોઈએ હવે મિત્રો લાલભાઈ આહિર જ્યાં મિત્રો હવે ભાઈ સુરત પૂગી ગયા કારણ કે મિત્રો એનું આઈડી જે ઇન્સ્ટાગ્રામ નું આઈડી હતું એ હવે બંધ થઈ ગયું છે જે મેન આઈડી 70 કે ઉપર જે ફોલોવર હતા એ આઈડી છતાં પણ હાર નહીં માને નવું આઈડી બનાવ્યું તરત જ 2000 ફોલોવર કરી લીધા અને ખુલ્લેઆમ કહી દીધું છે ભાઈ કે જે આપણે કરવાનું છે એ તો કરતા જ રહેશું ને હમણાં સુરત પૂગી ગયો છું જે ઉલારા મારે છે એને બધાને શાંત કરવાના છે બરોબર છે અને જે કાંઈ વિડીયો હશે એના બધા નવી આઈડીમાં આવશે જેમાં મિત્રો ઘણા લોકો એમ કર્યા છે કે આ કીર્તિ પટેલે એનું આઈડી બંધ કર્યું છે તમને શું લાગી રહ્યું છે આ વિડીયોના માધ્યમથી નીચે જણાવવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં અને ભાઈ લાલભાઈ આહિર હવે એક એવું કૌભાંડ ઉપાડ્યું છે કે એની વાત જ પૂછોમાં જ્યાં મિત્રો સત્યની લડત લડે છે અને હવે એ લડત જીતશે ત્યાં તેને સાચું એને મનને સંતોષ મળશે ભાઈઓ તો ખરેખર એની લડતમાં આપણે એને સાથ દેવો જોઈએ કે ના દેવો જોઈએ હું તો કહું જરૂર ને જરૂર દેવો જોઈએ ભાઈઓ કારણ કે કીર્તિ પટેલ નવીન માણસોના વિવાદ કરે છે અને જે આવી માણસોને મન થાય તેમ ભાઈઓ બોલી દે છે કારણ કે હવે લાલભાઈ જે છે એનાથી કીર્તિ પટેલની લગભગ તો ભાઈ પપુડી ભાગી જ જાય કારણ કે લાલભાઈ હવે અમદાવાદ ગયા હતા ત્યાં પણ લોકેશન દીધું હતું કે આવી ગયા અને હવે સુરત પહોંચી ગયા છે એના ઘરની બાજુમાં એના ઘરની સિટીની અંદર જ્યાં મિત્રો ત્યાં જઈને કહે કે હવે તું અહીંયા આવી જા અસલ પાણીયારી હોય તો બરોબર પોતે જે રાત દિવસ મિત્રો મહેનત કરે છે આ લડત જીતવા માટે અને જીતશે પણ એવું પણ લાગી રહ્યું છે મને તો તમે કોને સપોર્ટ કરો છો નીચે જણાવવાનું ભૂલતા નહીં વિડીયોને બને એટલો જરૂરથી શેર કરજો બીજા લોકોને ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ મારજો બેલ આઇકન ઓલ માથે પ્રેસ કરજો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલા આપણી ચેનલ ઉપર જોવા મળી જશે અને જ્યાં મિત્રો હવે આ વિવાદ ક્યારે પૂરો થાય એનું કાંઈ પણ નક્કી નથી કહેવાતું જેવી જ પૂરો થાય એ પણ હું તમને માહિતી આપી દી જે કાંઈ પણ અપડેટ મારા તરફથી મળશે એ તમને પૂરેપૂરી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ તો મળીશું નવા વિડીયો સાથે જય માતાજી બધા